રાજકોટમાં સમૂહ લગ્ન સ્થળ પર વર કન્યા પક્ષના લોકો પહોંચતા આયોજકો ગાયબ હોવાનું જાણવા મળ્યું અને ભારે હોબાળો થયો। જો કે પોલીસે સ્થળ પર પહોંચીને લગ્નની વિધિ કરાવી। વહેલી સવારથી આવેલા લોકો ભૂખ્યા તરસ્યા હોવાની જાણ થતાં સામાજિક સંસ્થાઓ પણ મદદે પહોંચી। બોલબાલા ટ્રસ્ટે વર અને કન્યા પક્ષના લોકો માટે જમણવારની વ્યવસ્થા કરી હતી। રાજકોટના રેલનગર વિસ્તારમાં જે સમૂહ લગ્ન યોજાયા હતા, હવે એમાં જે છે સામાજિક સંસ્થાઓ આગળ આવી છે। ખાસ કરીને બોલબાલા ટ્રસ્ટ દ્વારા જે કોઈ મહેમાન આવ્યા હતા, આ મહેમાનોને અત્યારે જમણવારની વ્યવસ્થા કરવામાં આવી છે। ખાસ કરીને અત્યારે અહીંયા વર વધુ છે તે પણ કહી શકાય કે અત્યારે અહીંયા જમણવાર જમી રહ્યા છે। જે છે 200 જેટલા જે જાનૈયાઓ છે તેમને જમણવારની વ્યવસ્થા અહીંયા આયોજકો દ્વારા કરવામાં આવી છે। બોલબાલા ટ્રસ્ટ છે તેમના દ્વારા કરવામાં આવી છે। જે રીતના વાત કરવામાં આવે તો અહીંયા અત્યારે ખુદ પોલીસ પણ અહીંયા વ્યવસ્થામાં જોવા મળી રહી છે। આ સમગ્ર વ્યવસ્થા પોલીસ દ્વારા પણ કરવામાં આવી રહી છે। તો બીજી તરફ આ બોલબાલા ટ્રસ્ટ છે તે બોલબાલા ટ્રસ્ટ દ્વારા જે છે અત્યારે અહીંયા જે છે આ વ્યવસ્થા કરવામાં આવી છે। જે રીતના આ જે છે આ બોલબાલા ટ્રસ્ટ છે તેમના દ્વારા આજે આશરે 200 જેટલા લોકો છે તેમની વ્યવસ્થા કરાઈ છે। તો બીજી તરફ જાનૈયા છે તે પણ અત્યારે લાઇનમાં જે છે એ કહી શકાય કે જે જમણવારનો ગ્રહણ કરી રહ્યા છે, ભોજન લઈ રહ્યા છે, પરંતુ આ અવ્યવસ્થા સર્જાઈ હતી અને અવ્યવસ્થા બાદ જે છે એ હવે સામાજિક સંસ્થાઓ પોલીસ આગળ આવી છે। રાજકોટ શહેરની કહી શકાય કે એક ડાઘ લાગે એવી ઘટના હતી, પરંતુ ક્યાંક ને ક્યાંક સામાજિક સંસ્થાઓ અને કેટલાક રાજકીય આગેવાનો મળીને આ સમગ્ર વ્યવસ્થાને જે છે એ તેમણે જાળવી છે। અહીંયા અત્યારે બોલબાલા ટ્રસ્ટ દ્વારા જે જમણવાર છે, આપણે થાળી પણ હું બતાવીશ। ખાસ કરીને તાત્કાલિક ગુલાબજાંબુ સહિતના જે રોટલી, શાક, કેળા સહિતની જે ડીશ છે તે પણ ત્યાં તૈયાર કરવામાં આવી છે અને અત્યારે અહીંયા જે છે એ જમણવાર શરૂ કરી દેવામાં આવ્યો છે। એટલે કે કહી શકાય કે જે લોકો આવ્યા હતા તેમને કોઈ અવ્યવસ્થાનો સામનો ન કરવો પડે, ભૂખ્યા ન રહેવું પડે, એટલા માટે આ સમગ્ર વ્યવસ્થા જે છે એ કરવામાં આવી હતી। અત્યારે અહીંયા ગુંદી, ગાંઠિયા સહિતની વસ્તુઓ પણ જે છે એ પીરસવામાં આવી રહી છે। એટલે કે કહી શકાય કે અહીંયા જે છે એ અહીંયા જે આયોજક જે પીરસી રહ્યા છે ભાઈ સાથે વાત કરીશું। અત્યાર સુધીમાં કેટલા લોકોની જમવાની વ્યવસ્થા કરાઈ છે? શું વ્યવસ્થા? 250 થી 300 માણસની વ્યવસ્થા કરેલી છે। 400 માણસની રસોઈ છે। 300-400 માણસનું રસોઈ, બુંદી છે, જાંબુ છે, ગાંઠિયા છે, દાળ ભાત શાક છે, ફેમસ છે, હાઈ ક્લાસ છે સાહેબ। જમવાનું તો બહુ બોલબાલા ટ્રસ્ટ અહીંયા જે જમણવારની વ્યવસ્થા કરવામાં આવી છે, અત્યારે જે રીતના બોલબાલા ટ્રસ્ટ છે તેમના દ્વારા આશરે 300 જેટલા લોકોની તાત્કાલિક વ્યવસ્થા કરી દેવામાં આવી છે। લોકો પણ અત્યારે ભોજન ગ્રહણ કરી રહ્યા છે। અત્યારે જે મહેમાનો છે તે ભોજન ગ્રહણ કરી રહ્યા છે એ પણ આપણે દ્રશ્યો બતાવવાનો પ્રયાસ કરીશ। કહી શકાય કે આ લગ્નમાં સવારે એક સમય એવો માહોલ હતો કે કોણ શું ખાશે, ક્યાં જશે, શું થશે, કોઈને ખ્યાલ નહોતો, પરંતુ કહેવાય છે કે ગણેશના કામ ગણેશ ઉકેલે અને આ ગણેશના કામ ગણેશે જ ઉકેલા છે। અત્યારે અહીંયા જમણવાર પણ ચાલુ છે અને લોકો છે તે પણ જે છે એ જમી રહ્યા છે, ભોજન છે તેઓ ગ્રહણ કરી રહ્યા છે અને ક્યાંક જે છે સંતોષની લાગણી પણ અનુભવી રહ્યા છે। હાર્દિક જોશી, ન્યૂઝ 18 ગુજરાતી, રાજકોટ।